જય જવાન જય કિસાન ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજ મિત્રો આવી જશે રોપે પાણી વાળવા। આપણે મિત્રો 2 મહિના પહેલા આપણે વિડીયો જોતા છે તો તમને ખબર જ હશે આપણો રોપ કેવો હતો। અને અત્યારે મિત્રો જો આ માવઠાના લીધે વધુ પડતો ઝાકળ એવું વાતાવરણ થઈ ગયું। બહુ ઝાકળ પડવાથી આ લોદર અત્યારે વી ગયા એટલે હવે લોદર અડધો અડે ધોઈ ગયેલા છે। કળિયો તો આવી રીતના શું ને બાકી આપણો રોપ જેવો હતો સારો એવો કે છે કઈ ખરાબ થઈ ગયો હવે એમ છે। હવે લગભગ આ છેલ્લું પાણ છે પાવાનું અને જોઈ છીએ હવે લોદર કેવા જાય એ પ્રમાણે હવે પછી લેવાની શરૂઆત કરી દઈશું। અને રોપમાં કળીઓ તો થઈ ગયેલી છે, હજી છે ને બાકી નથી થઈ ને એવું છે। આ રીતનું અત્યારે તો રોપમાં હાવ પીળો થઈ ગયો, લોદર બળી જાય એટલે હાલો હવે અત્યારે પાણી વાળવાનું કામ ચાલુ છે તો એ કરીએ હવે ને બાકી જોઈ છીએ હવે આપણે ખેવાનું કાર્ય ચાલુ કરીએ। ચાલો તો અત્યારના સમયમાં મિત્રો યુદ્ધ હાલી રહ્યું છે એટલે ગેસના બાટલા મળતા નથી। વિચાર કરો બહારથી ગેસના બાટલા આવે તો એટલી તંગી પડે। એવી જ રીતના આપણા અનાજ ગમે વસ્તુ છે, ઘઉં બાજરી ઘી બધી વસ્તુ માંડવી બહારથી આવતી હોત તો તમે શું કરત? એટલે સપોર્ટ કરો કિસાનને, બાકી કઈ બહારથી આ બધું આવશે નહીં। જય જવાન જય કિસાન। આપણે મિત્રો રોપમાં પાણી વાળતા જ્યાં અવાજ સંભળાણો ઉંદરનો તો બસ આ રોપમાં અહીંયા બચ્ચા છે। હવે આનું તો અહીંયા રહેવા દઈ, બાકી પાણી તો ત્યાં જાય એમ બહુ છે નહીં। હવે કેરો વાળી લીધેલો જ છે, બાકી કઈ વાંધો ન આવે તો સારું, બાકી તો હવે આપણે કઈ કરવું નથી એને રહેવા દઈ કે અડધો આ બાજુનો અડધો રોપ હવે અડધો રોપ પઈ ગયો ને અડધો રોપ બાકી છે પાવાનું સારું કામ છે। ચાલો હવે હમણાં વચમાં આપણે જમવા જવું જશે એટલે કડીક બીજા કેરા મૂકીને વ્યા જાઉં, બાકી થોડોક સાયો થાય એવું કરી દઈ અને આપણે હવે ઉપર મૂકી દઈએ એટલે અને સાયો રે, બાકી તો કઈ ન કરી પણ સાયો તો થાય। હાલો હવે તડકો નહીં આવે, કોઈ જનાવર આવ્યું હોય તો એ ઘડીમાં પાળે નહીં। ચાલો સાયો તો થઈ ગયો, બાકી આપણે કઈ બીજું તો કરવું નથી, સાયો તો કરી દીધો। આપણે રોપવા પાવાનું કામ પૂરું થઈ ગયું, હવે જવા દઈ મગ નેદવાનું છે ત્યાં, બાકી છેલ્લા કેરામાં જાય છે હવે બંધ કરવા જવાની છે, બંધ કરી આવીને ઉપર શું કરે થોડીક વાર જવા દઈ, બાકી હવે જવા દઈએ પછી મગ નેદી ના, બાકી અહીંયા કઈ કામ છે નહીં। હાલો મોટર બંધ કરી આવી ને બાકી ઉચડી મગ નેદી ના।